ઔષધ નહોતી આપતી, એ પૃથ્વીનું મંથન કર્યું છે પૃથુ મહારાજે. અન્ન ઔષધિ આપતી પૃથ્વીને, હરિયાળી પૃથ્વીને કરનારા સંસારમાં, અથવા તો પૃથ્વીને પોષનારા. અને પોષણ કેવી રીતે થાય? બોલે એટલા બધા યજ્ઞો પૃથુ મહારાજે પૃથ્વીના ઉપર કર્યા, એટલા બધા યજ્ઞો કર્યા કે જેનાથી પૃથ્વી જીવંત થઈ છે. અને પૃથ્વીને જીવંત રાખવી હોય તો યજ્ઞ સંસ્કૃતિને ચાલુ રાખવી પડે. હું કહેવા એ માંગુ છું. ભાગવત પોકારીને કહે છે. અત્યારે લોકોનો યજ્ઞ ઉપરથી પણ વિશ્વાસ હટી ગયો છે. પણ યજ્ઞ હોય ત્યાં પેલું રસોડું હોય જ, એટલે એને મૂર્ખાને ખબર નથી હોતી કે યજ્ઞ થાય ત્યાં હરિહર તો પહેલા હોય. પણ યજ્ઞ કુંડમાં હોમમાંથી આ સમસ્ત સમષ્ટિનું કલ્યાણ થાય છે. આ શબ્દ સમજવા જેવો છે. અને છેલ્લો શબ્દ કહી દઉં તો આ સંસારમાં તમારે સંપૂર્ણ ધર્મને પાળવો હોય તો યજ્ઞ કરવો. યજ્ઞથી આ સંસારમાં સંપૂર્ણ સનાતનની રક્ષા થાય છે, સંપૂર્ણ ધર્મ પુષ્ટ થાય છે. સમસ્ત સમષ્ટિને પોષણ આપનારું કોઈ વિધાન હોય તો એનું નામ છે યજ્ઞ. પૃથુ મહારાજે હજારો નહીં લાખો યજ્ઞો કર્યા છે પૃથ્વીના પર.